ગ્રુપના કૌભાંડના મામલે બીઝેડ ગ્રુપ કે તેના સીઈઓ સાથે શિક્ષકો સંકળાયેલા હશે અને પુરાવા મળશે તો કાર્યવાહી થશે। હાલ તો ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જેમને આ પોન્જી સ્કીમ સાથે શિક્ષકો પણ જો સંકળાયેલા હશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે। સાબરકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારીએ આ કાર્યવાહીના આદેશ આપ્યા છે। શિક્ષકો દ્વારા શાળા સમય દરમિયાન બીઝેડ ગ્રુપ અથવા તો તેની સ્કીમ માટે કામ કર્યું હશે તો કાર્યવાહી કરવામાં આવશે। આ સાથે જ બીઝેડ સિવાય શાળાકીય સમય દરમિયાન જો અન્ય પ્રવૃત્તિ કે પછી શાળા બહાર તેઓ ફરતા હશે તો પણ કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે। તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને પ્રાથમિક તપાસ માટે પણ હાલ જાણ કરી દેવામાં આવી છે અને પુરાવા મળ્યા તો એક પણ શિક્ષકને છોડવામાં નહીં આવે। આવા શિક્ષકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તો ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે સંકળાયેલા શિક્ષકો સામે હવે કાર્યવાહીના આદેશ આપી દેવામાં આવ્યા છે। બીઝેડ ગ્રુપ અને આ સ્કીમ માટે જો કામ કર્યું હશે તો તેમની સામે અત્યારે આદેશ આપી દેવામાં આવ્યા છે કાર્યવાહીના। શિક્ષકોએ શાળા સમયે કામ કર્યું હશે તો તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે। અમારી આ જે બીઝેડ કંપની છે એ ખૂબ જ ઊંચું વ્યાજ આપે છે અને અમારો ઇલેક્ટ્રોનિક્સનો ધંધો છે અને અમારા બિટકોઇનની અંદર અમારા નાણાં રોકેલા છે। તમારા બાપુ સાહેબ છે ઝાલા સાહેબ એ ગરીબોની સેવા કરે છે, વિધવાઓને ઘર બની આપે છે અને મેળાવડાઓ કરે છે અને ખૂબ જ લોકસેવાનું કામ કરે છે। તમારે સાહેબ રોકાણ કરવું તો કહો એટલે મેં ના પાડી પણ જે માન્યા નહીં પછી અમારા બીજા શિક્ષકો જે રોકાણ કરેલું તે બધાને નામ આપ્યા એટલે હું થોડો મને એમ થયું કે ચલો ભાઈ હું દિવ્યાંગ છું ને મને પગે તકલીફ છે ને થોડીક આવક થશે એમ માની અને મારી ચાલુ ખાતા HDFC ખાતાની અંદર 2 લાખ રૂપિયા પડ્યા હતા તો એમને મેં એ દિવસે 25/9ના દિવસે બીઝેડ ગ્રુપના નામથી એ મારી પાસેથી ચેક લઈ ગયેલ અને એ ચેક 1/10ના રોજ બીઝેડ ગ્રુપ ફાઇનાન્સ કંપની અંદર ક્લિયર થઈ અને જમા થયેલો આપેલી છે કે આજે કોઈ પ્રકારની પ્રવૃત્તિમાં અથવા તો આ સિવાયની કોઈ પણ શિક્ષણ સિવાયની અન્ય કોઈ પ્રવૃત્તિ પણ જોડાયેલા હોય અને બિનજરૂરી રીતે શાળાની બહાર ફર્યા કરતા હોય તો આ પ્રકારની વિગતો મેળવી એની પ્રાથમિક તપાસ મેળવી અને અત્રે કચેરીને જાણ કરવામાં આવે જેથી વિગતવાર એનો તપાસ કરી અને એના વિરુદ્ધ શિસ્તવિષયક કાર્યવાહી કરવામાં આવે।